બનાસકાંઠાના વડગામમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા। જૈનમ બ્રાન્ડના નામે ચાલી રહ્યું હતું નકલી ઘીનું કૌભાંડ। ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલ્યા। ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીનો 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 1513 કિલો ઘીનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો। વગર મંજૂરીએ નકલી ઘીની ફેક્ટરી ધમધમી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા રતન ફોન લાઈનથી જોડાય છે। જી રતન, જે આ નકલી ઘીની ફેક્ટરી છે તે કેટલા સમયથી આ પ્રકારે ધમધમતી હતી અને કેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, વધારે વિગત? ચોક્કસથી વાત કરીએ કે વડગામ તાલુકાનું જે માહી ગામ છે, માહી ગામની ફૂડ એન્ડ ડ્રગ્સની જે દરોડા પાડવામાં આવ્યા હતા, દરોડા પાડવાની અંદર જે આ નકલી ઘીની ફેક્ટરી છે સામે આવી છે, તેની અંદર ફૂડ ડ્રગ્સના દરોડા પાડીને જે જેનેમ નામની બ્રાન્ડ જે હતી તેના નામનું નકલી ઘી જે ફૂડ વિભાગે અત્યારે તો શંકાસ્પદ સેમ્પલ લઈને પરીક્ષણ કરવા માટે મોકલ્યા છે। 3,67,000 મુદ્દામાલ સીઝ કરાયો છે અને આ જે વગર પરવાને લઈને આખી ફેક્ટરી ચાલી હતી એમાં જે 1513 કિલો જેટલું ઘી અત્યારે પકડાયું છે, તેને લઈને અત્યારે તો ફૂડ એન્ડ ડ્રગ્સ તમામ સેમ્પલ લઈને પરીક્ષણ મોકલીને વધુ તપાસ હાથ ધરી છે। જી રતન, માહિતી બદલ આભાર।